હા તે બોલો. એટલે હું એમ કઉ છું તમારા દીકરા હારે વાત કરાવો એમ કઉ છું. મારી વાત એને પ્રોબ્લેમ અમારથી થયો. સામે બરોબર. હું ભાઈ મારે એ જાણવા તમે જરૂરી તમારું છે. જાણવાનું બધું છોડી દો. તમારા છોકરાનું ઘર બંધાવવું છે, તમારે જ આમાં મેન હુરહાંટ રહેવું છે. એવું વાત નથી, પણ ઈ જો મેં એને શું કીધું કે તમારી દીકરી મારી આખી તમે મારી તમે જે ડિટેલ. ભાઈ બાપા વાત કરો છો ને રસુલભાઈ, હા. રસુલભાઈ તમે વાત કરો છો ઈ તમારી અલગ મેટર છે. આ બેયને પડતું હોય તો જુદા રાખો ને. શું કામ તમે વચમાં ડિસ્ટર્બ કરો છો એમ કહું. મારો દીકરો છે ભલામણ ઈ એમ જ કહે છે કે મારે નોકર નથી થવું, મારે તમારી ભેગું રહેવું છે. આપણે બાપ થોડો કોઈ દીકરાને એમ ચાલે તું નીકળ એમ કે. તમે આખી વાત સમજતા નથી. તમે એવી વાત કરો નહીં. મારી વાત સાંભળો. જે વસ્તુ હોય ને એના બાપને પૂછીને કરું. છોકરા છોકરીને મારી આખી તમે વાત હવે સાંભળી લ્યો. તમારે મને કેવું જોઈએ કે ભાઈ જો તમારો છોકરો છો, બે જણા સુખીથી રહેતા હોય તો તમે લોખા કરીએ. તમે મને એવી રીતે સમજાવી શકો. બાપા તમારી મેટર જ અત્યારે દીકરી દીકરો કોઈના છોકરા જુવાન 20 વર્ષની થઈ હોય તો બાપાને પૂછવા ઉભી ન રહી. ઈ બધું તમારું સુનવાની રૂટી બધી બંધ કરી દો. ઈ આમાં ન આવે. ઈ છોકરો તમારો અટણ તમારા કંટ્રોલમાં છે. એટલે તમે અટણ છોકરાને હવે ધણી તરીકે બોલા છોકરાએ વાત કરું છું. જીતા બાપ દીકરો બે એક છો, તમે વાત કરો છો. મારે હું કારણ છે એ તો તમારું ગમે કારણ હોય. હું એના દીકરી દીકરાના બેયના સંબંધ વિશે પૂછવા માંગુ છું. તો તમે એમાં હવે એના સંબંધ વિશે તમે શું વાત કરશો? હાલો મને કહો જી. ઈ વાત બરોબર. તમે કયો લ્યો હું વાત કરું લ્યો. ઈવડા બેયનો અંગત મામલો હોય ઈ હું તમને પૂછું નહીં, તમને ખબર હોય. નહીં ઈ વાત પછી તમે એમ કહો છો કે તમારે ઈવડાઈ બેયને ભળે છે કે નહીં એના માટે પૂછવા માંગુ છું. તો તમે કઈ મને પૂછો હું તમે પૂછો ઈ રૂમમાં હું ઈવડાઈને બેન ભળે છે કે નથી ભળતું ઈ વાત કરવાની તમારી હારે કરીએ કે ઈ તમે જાણતા હો તો તમે હરામી કહેવાઓ. નહીં ઈ વાત બરોબર છે. ઈ વાત તમને હું પૂછું છું કે ઈ વાત એની હારે એને બેયને ભળે છે કેમ? ઈ છોકરીએ કીધું કે મારો ઘરવાળો જુદો રહીએ ને અમે બે જુદા રહી તો અમારે ઘર બાંધવું છે ને તમારે છૂટું કરી નાખવું છે. આવી મેટરમાં મને ફોન કર્યો છે મેં તમને એટલે ફોન કર્યો છે. એટલે હું આ છોકરાને ભાઈ રુસ્તમને પૂછવા માટે મેં ફોન કર્યો. આ નંબર છે એ રુસ્તમના છે. વાત કરો છો તમે એના બાપ તરીકે. હા એ વાત બરોબર. તમે મને પૂછો તમે બધું જાણો છો એમ? નહીં ઈ નહીં વાત મારે જાણવી જરૂરી છે. હું તમને કહું છું બાપા આ તમારા છોકરાનું ઘર બંધાવવું છે કે નથી બંધાવવું? જો ભાઈ મારે તો કોઈ બાપ એવો નથી કે દીકરાનું ઘર ભાંગે એવું. આમાં એવું છે કે આ છોકરો રહ્યો ને ઈ છોકરીએ કીધું મારો ઘરવાળો રહ્યો ને ઈ કાંઈ બોલતો નથી. નહીં ઈ તો બાપ તો આમો તો કોઈ દીકરો તમારો દીકરો નહીં બોલતો. તમે સમજતા નથી. બાપ આમો કઈ એનો મતલબ એવો નથી. તો પછી એ બાપ આમો બોલતો ન હોય ઈ કાંઈ બોલી શકતો ન હોય તમારે પરિણાવાય નહીં ને. તમે કયો એમ રખાય. હા ઈ વાત બરોબર છે. ભાઈ તમારી ઘરવાળી છે તમે તમારું ઘર બાંધ્યું તો તમારી ઘરવાળી છે ઈ તમારું હાકા જાકામાં તમારે બેન પડતું ન હોય તમારે પરિણાય જ નહીં. ઈ વાત 100% નહીં. પણ મારું તમને હવે જો મારી વાત આવડે જો ભાઈ કોઈની દીકરી ની આવે કાંઈ તમે દાસી તરીકે નોકરાણી તરીકે રાખો દી કોઈ આપણે ઘરે ઘર નો બાંધે. નો બાંધે ઈ તો હું અમે જો હું કાંઈ છું આલામ કામે ચડી જાય આમ કઈ ઈ અટાણા જમાના વી ગયા અટાણા કોર્ટમાં વહી જાય ને એટલે આપણે નાકા ઘરના સીસોડામાં નાખી દઈએ. એ વાત બરોબર છે. તમે વાત બધી તો શું છે ભાઈ જો કિસ્મત ની વાત છે. આમાં કિસ્મત નો ભાઈ કિસ્મત બધા છોડી જાવ કોર્ટમાં જાવ ને એટલે કિસ્મત બધા પડ્યા રહે અને વકીલ રોકો પડે. હા એ તો જો ભાઈ અત્યારે તો નહીં પહેલે જેવું હાલ્યું જ આવે છે. નીચલી વટલી ની અંદર તમે ખોટું માનો કે સાચું માનો બરોબર. જો હમણાં જ અમારે પાડોમાં રહે છે એ લોકોને જ પાડોમાં રહે છે હોતેન બરોબર. એટલે લગભગ કેટલા 2 થી 3 કેસ કર્યા જો છેવટે એ લોકોએ છૂટું કરવું પડ્યું. શું કામ? હવે એ કારણ હોય આપણને ખબર ન હોય. હું એમ કઉ છું કે આટલા બધા એડવાન્સ તમે રહ્યો ને તો તમારે આ નહીં બીજે એને તમારું ઘર નહીં હાલે. એ તો વાંધો નહીં ને. હું તમને જો અત્યારે તમને કહું મારું કહેવાનો મિનિંગ ઈ છે કે દીકરી દીકરાને ભળતું હોય તો બાજુના રૂમમાં બાજુમાં પડખે આડું બાવડું ક્યાંય રૂમ હોય તો એમાં ઘર બંધવું હોય તો. બાકી તો તમે કાંઈ 3 બાયું લઈ આવશો તો કાંઈ આવી રીતે રહેવાનું નથી. એ જો હું આવી છોકરાને તમને દઉં હવે જો તમે એની રિક્વેસ્ટ તો સાંભળી છે તો તમે મારી ઉપર ફોન કર્યો છે ને છોકરા ઉપર. એને મને જે કીધું ને તમારું એનું નામ લખાવ્યું છે. અત્યારે એની ભાભી હારે વાત કરી પછી તમારા દીકરાનું નામ રુસ્તનભાઈ નાયાભાઈ વિજપડી. તમે સંધિ સમાજમાંથી આવો છો? હા સંધિ સમાજમાંથી. તમારું નામ રસુલભાઈ. પછી આ ડિટેલ કોણ આપી તમને? આ શહેજાદાબેન. બરોબર. હવે તમારા દીકરાની હોવે. તમારું ગામ કયું?
મારું ગામ રામોદ, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ, સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, અને એને મને સમાધાન માટે થઈને પ્રયાસ કર્યો છે અને અમે તો લગભગ ના સમાધાન અમારાથી થતા હોય ત્યાં લગ્ન કરાવી દઈએ છીએ. હા બરોબર. હવે જો ખોટું નહીં લગાડતા, હું તમને જે વાત કરી એટલે તમે બધી વાત કરી પછી તમે બધું જાણીને ફોન કર્યો બરોબર. હવે તમને હું એક જ વાત કહું છું કે જયારે એ પૌણીને પછી શ્રીમત કરીને તેડી ગયા બરોબર, તેડી ગયા એટલે ઈ બાઈને પૂછો તમે, કોઈ વસ્તુનો રોક ટોક કોઈ વસ્તુ નહીં, મારો છોકરાનો નહીં, મારો નહીં, મારી વહુનો નહીં, મારી છોકરીનો નહીં, મારા નાના છોકરાનો નહીં. હવે ન્યા ઈ તેડી ગયા તો ન્યા જઈને અહીંયા પગ એવા ઠેરાવ્યા બરોબર, જો વાત સાંભળજો બરોબર તમે, મારે એ પગ એવા ઠેરાવ્યા કે નોખો થા, રુસ્તમને ફોન કરીને કીધું કે નોખો થા તો હું આવું બરોબર. અત્યારે ઈ જ વાત કરી ઉભા રહ્યો, હવે પછી તમે મને વાત કરજો. એમ કીધું કે નોખો થા તો આવું બરોબર. પછી અમે એને એમ કીધું કે રુસ્તમ તું પૂછ કે બસ હવે નોખો થવાનું કારણ અમને બતાવે એટલે અમે નોખા કરી દઈએ બરોબર. એને કેવું તો જોઈએ ને કે ભાઈ હાલો મારે દેરની માથાકૂટ છે, મારે હારાની માથાકૂટ છે, મારી હાહુની માથાકૂટ છે, કારણ તો બતાવવું જોઈએ ને મને. હું તમને કહેવા ઈ માંગુ છું. મારી વાત સાંભળો, જો તમને હું ટૂંકી વાત કરું, એને તમારા બે જણાનો જ વાંક કાઢ્યો છે. હા બસ એમ મને અને અટાણે એને મને ફોન માં તો કીધું તમે ફોન આને કરશો પણ મારો ઘરવાળો તમારી એ વાત નહીં કરે, મારો હારો જ વાત કરશે. એટલે એ વાત અમે પેલી હાચી પડી. સાંભળો, એને મેં તમારા દીકરાને ફોન કર્યો એટલે તરત જ આ રુસ્તમ ફોન તમે નાખી દીધો. હવે તમારા આ રુસ્તમ જો ભાઈ એને તમારા છોકરાને તમે પૂછી લ્યો કે તારું ઘર તું હકાઈ એમ છો, તારે આ બાઈ તારાથી હસવાઈ એમ છે? હા ભાઈ જો હું નથી પૂછતો, તમે તમારી હાથથી પૂછો બરોબર. એટલે જો એને બે જણા પડતું હોય, બાકી તમે કઈ બાયું બદલાવી કઈ બાયું બદલાવે ઘરનો હાલ એ તો મને ખબર છે. કાર્યકર્તા તમે તો હું રખડેલો છો, હું બધે જોતો જ હોય મારો ભાઈ. તમે સહેજાદાન કાઢીને અટાણે બીજી મીરાબાઈ ઉપાડીએ છો કે કઈ બીજી ઋષિકા લઈ છો, પણ એ કઈ બધે આની આ સુલા નાની આગવણ ને માટી છે. એ તો અમને ખબર જ છે કે ભાઈ દીકરા બધાના નોખા જ હોય બરોબર, પણ એનું ઘર બંધાઈ જતું હોય. તો તમારે કેટલા દીકરા? મારે 2 દીકરા. 2 હજી એક કુંવારો છે? હા એક કુંવારો છે. હા અને આને આ છોકરી અયાંક, હા આ છોકરી એને જે બાળક છે 1 વર્ષનું એનું નામ અયાંક છે. શું છે? આયત. આયત. હા આયત બેન, ઉંમર વર્ષ 1 વર્ષ ને 3 મહિનાની થઈ. એ છોકરી બાબતે શું કીધું અહીંયા કઈ મને જણાવશો તમે? ફોટા મોકલ્યા છે મારામાં, જો આ ફોટા છોકરીનો મોકલ્યો છે, પછી તમારા છોકરાના 2 જણાના ફોટા હારે છે એ મોકલ્યા છે, અને એ બધું અમારામાં પુરાવા મોકલ્યા છે. તમારા દીકરાના રુસ્તમના ફોટા મોકલ્યા છે. હા એ વાત બરોબર છો, તમે એ બધું જાણવું તો હું તમારી પાસે જાણવા જરૂરી છે ને. મારે એ છોકરી બાબતનું કઈ રીતે તમારે વાત કરી એટલે મને ખ્યાલ પડે. અત્યારે એની તમારી પાસે છે એટલે લઈ લીધી એવી રીતે વાત કરી કે ના લઈ લીધી એવું નથી કીધું, મારે જોઈ છે એમ કીધું. હા બરોબર. હવે જો તમે હું તમારા આ તમારા વોટ્સઅપ નંબર છે? હા બરોબર. હવે જો એ લોકો સુરત થી તેડવા આવતા હતા ને છોકરો ને એના મા બાપ અહીંયાથી આપણે નીચલી વડલી થી છોકરાએ સુરત થી એવી એને વાત કરી કે જો તું છોકરીને હારે લઈને આવી તો હું તને તેડવા નહીં આવું. ઈ બધી કેતી હતી, કેતો તો જવા દો. મારી પાસે રેકોર્ડિંગ તમે એમાં એવું છો કે ઘરે ઘરે રેકોર્ડિંગ ન કરવાના હોય. તમે કદાચ તમારી એનું રેકોર્ડિંગ તમે કરો ઈ તમારા કરે, ઈ તમારા ઘર હાલવા નથી. ઘરે ઘરે વિડીયો ઉતારીને ઘરમાં ભેગા કર્યા કરશો ઈ ઘર હાલે? સાના વિડીયો ઉતારો, શાક બનાવો તેના વિડીયો ઉતારો, કઈ બાજુ ગઈ તેના વિડીયો ઉતારો, ઈ ઘર નો હાલે. ઈ ઘરે ઘરે રેકોર્ડિંગ ન કરો. આ અમારી મેટર છે, કાર્યકરની છે એટલે અમે તમારે રેકોર્ડિંગ કરતા, બાકી અમારે કઈ જરૂર ન હોય. નહીં એ વાત તમારી 100%. બાઈ રહી એને કે હે ભાઈ કયા આવવાના છો એને રેકોર્ડિંગ કરો, ઈ ઘર હાલે નહીં. મારી વાત સાંભળો, એ મને કુટુંબમાં શું કીધું ખબર છે? બધે કુટુંબમાં એમ કીધું કે છોકરી અમારી પાસેથી આંચકી લીધી બરોબર. ભાઈ હું ઈ કહેતી હતી કેતો તો જવા દો. હા એમ એટલે અમે એને ઠપકો દીધો હોય. તમે આખી વાત સમજતા નથી બાપુ. મેં આ શહેજાદા બેન ને અમારી ભાષામાં આવતો ઠપકો દીધો હોય. હા એ વાત બરોબર છે. કેમ કે કાર્યકર કોઈને છાવરે નહીં. તમારું ઘર બંધાવવામાં જે કઈ હુતાર ને ત્યાં જાવ ત્યાં ઢોરા ઠપકા હોય ખોલી સોરી નાખે. એમ તમારા વાંધા વહકા હોય તો અમે તમને 2 શબ્દ બોલ્યા હોય
હા એ વાત બરોબર. તમારા હાટું થઈને, કેમ કે તમે બધા એકાબીજા શું છે કે તમે તમારી મોટપમાં ગયા હો, મોટપ મૂકી દો અને એની રીતે એને જીવતા હોય ને જીવવા દો એટલે એનું ઘર બંધાઈ જાય. નકર આ છોકરીને કા બાપ ખોવાય ને કા માં ખોવાય. હા એ વાત બરોબર છે. તો બે બરોબર, માંથી એક થાય એટલે જ. એમાં હા. ડિસ્ટર્બ નહીં કરવાની. પતિ પત્ની ના બેયના સંબંધ હોય એમાં બેયને ફળતું હોય તો આપણે દીકરા તરીકે માથા હાથ રાખો ને, એને દીકરી માની લ્યો. હા એ વાત આપણે બરોબર ખાલી છે. છોકરાનું જ પડખું ખેંચા કરી, દીકરી નો ખેંચી તો છોકરાને બે બંટા ને કાંઈ હાલમાં એને કાંઈ બોલતો નહીં, એને બદલે તમે જ હુરાણ થઈને ટકડો તો ઈ ઘર કેમ હાલે? એ વાત બરોબર છે કે પણ બેટા આવું આમાં નહીં કરવાનું, ઈ દીકરી મારી છે. કેમ કે આપણે તો દીકરી દઈને દીકરો લીધો છે ને. તમે તમારા દીકરાને વરાવ્યો ને, ઈ દીકરો દઈ અને દીકરી લીધી. હા એ વાત હું નહીં તો કહેતો એવું હોય, જીવવું તમે જોઈએ પૂછો ને. એને પૂછો મેં એને રાતે એને પાછું માર્યું કીધું ને. મારો હારો જ મોટો હુરો પૂરો છે એમ કીધું ચોખ્ખું. બરોબર, તો વાંધો નહીં. તમે એને કે તો ભલે પૂરો પૂરો રહ્યો. તમે બે માણસ રહેતા હોય તો અમારે તો ક્યાંય તકલીફ તો નથી ભાઈ. હા. બરોબર, હવના દીકરા નોખા જ હોય ને. એટલે ઈ તમે મારી વાત હવે આ ભાઈ સાંભળો. રુસ્તમ આપો ને, રુસ્તમ એટલે વાત પતી જાય એટલે મારું કામ પૂરું થયું. આપ જો એને એમ કહેજો હમ. એમ કે તમે તમારી હાથે તમ તારે સામાન લઈ ઈ તો નોખા થઈ તમારો જાઓ. છોકરો કીએ તો, નકર અત્યારે છૂટાછેડા માથે છે. હા બરોબર છે. ઈ તો તમારો છોકરો જવાબદારી લે એમ હોય તો, બાકી તમે મોર કરી દે એમ હોય તો એ ઘર હાલે એમ નથી. બસ મારું ઈ જ કહેવાનું છે. કાલે સવારે તમારો મારી છોકરો એને જાય. પાલવી શકે એમ છે, એને કઈ તું તારું ઘર બાંધી શકે એમ છો, એ તમારા ટેક જીવતો હોય તો હવે હાલે એવું નથી. હા બસ, એટલે હું તમને જ કહી દઉં છું કે કાલે સવારે જો તમારો નંબર મારી પાસે આવ્યો બરોબર, એટલે કાલે સવારે હું એને લખાણ હોતન આપી દઉં કે મારા દીકરાને કોઈ વસ્તુનું હું કહું નહીં બરોબર. એટલે આમાં મારે કોઈ લખાણની જરૂર નથી મારા ભાઈ. નહીં. લખાણ બખાણ બધું ભૂલી જાઓ. ઈ બધી હા, એમ. ઘરે ને ઘરે કાંઈ ન હોય. ખાલી તમે હવે આ દીકરીને એમ કહો બેટા મારી ભૂલ થઈ ગઈ, તું તારું ઘર બાંધી લે. તમારું ઘર બંધાઈ ગયેલું છે, મતલબ હાને નાના આ દુનિયામાં વેર છે. ઠીક ઠીક, વાંધો નહીં. હાલો હું એને આપું. હો. હા. હા. હાલો હાલો હાલો. હાલો હાલો. એ રુસ્તમભાઈ, હા મનસુખભાઈ બોલું છું. હા હા બોલો ને. હવે એમ કઉ છું કે તમારી ઘરવાળીનું તમારા બેયનું ઘર તમારાથી હાલે એમ છે? સાહેબ એમાં એમ છે આપણે જો આવડી તેડી લો બરોબર. હે? મારી વાત તો સાંભળો તમે. હા સાહેબ આગળ હાલે એમ તો છે બરોબર, હા. પણ ઈ એને હાલતા પછી પાછું હતું ને એવું કરે તો પછી એમાં આપણે શું કરવાનું? તમે આખી વાત સમજતા નથી. હવે એક દીકરીનો જન્મ થયા પછી હવે એવું હોય તો ઈ અમુક છે કાંઈ ભૂઈ ભાઈ એવી જરા તારા હોય કે એવી થોડી એવી બધું કોઈ ગંભીર પ્રશ્ન નથી. હા ખાલી રહેવાનો પ્રશ્ન છે. એટલે બાઈ તારું ઘર તું હકાલી એ કેમ છો કે પછી તારા બાપુજીને પૂછી નાખી પછી ચાલે એવું છે? ના ના એવું તો નથી સાહેબ. આપણે તો હાકી એને લઈ. અટાણે કીધું કે મારો ઘરવાળો મને તેડવા આવે એમ હોય ને જુદો રે એમ હોય તો હા. નકર મારે છૂટું કરી નાખવાનું છે. તો તારે ઈ બાઈ જો તારા લાયક હોય તું એનું ઘર હકાલી હે કેમ હો હા તો તું એની હારે વાત કરી અને માફી કરીને તેડી લ્યો. નહીતર તારા છૂટાછેડાની મેટર માટે મને ફોન કરેલો છે. ઠીક એવું છે એમ ને. હા, તો એને ઘર છૂટા કરી નાખવા છે. ઈ હવે ત્યાં આવવા રાજી નથી. હા જો તારે તેડવી હોય હા અને તારું ઘર તું બાંધી હે કેમ હો હા તો આપણે એને ફોન કરી દઈએ. હા લ્યો ભાઈ, હા અત્યારે મેં તને ફોન કર્યો છે છૂટાછેડા બાબતમાં મારામાં રિંગ કરી છે, પણ અમે એને કીધું છે કે છૂટાછેડા કરવા ઈ મહાન નથી, દીકરીની જિંદગી બગડી જાય. હા સાચી વાત છે. એટલે અમારાથી જે સમજાવવાના પ્રયત્નો હોય અમે કર્યા છે, પણ હા. તમે ઈ વાતમાં તારાથી તારું ઘર બંધાય એમ છે, તું એને પાલવી કેમ છો એવી તારી કેપેસિટી છે? સાહેબ પાળવી તો લેવી એને. હું અત્યારે એને કીધું કે મારો ઘરવાળો કાંઈ એક શબ્દ બોલતો નથી, મારા હાહુ હહારા મને જેમ ફાવે એમ ગાયરું દે તો મારો ઘરવાળો મારી સામે ગાયરું દે મારવા દોડે છે, પણ ઈ એમાં કાંઈ હામો બોલવા તૈયાર નથી. આવું કહે છે. ઈ વાત સાચી ખોટી? સાહેબ મારી વાત સાંભળો. મારા મા બાપે છે ને એને કોઈ દી હજુ સુધી ગાળ નથી દીધી, ભેળ નથી દીધી. એને રાખવી તો એને જ એવી રીતના નથી રહેવું તો અમારે નોખું થવાની જરૂર જ નથી. ન બોલે ને તો કાંઈ એનું બોલવાનું બહુ સાહેબ વધી જાય એનું. ઈ તો એવું તો ભાઈ જો અટાણ બાયું રહ્યું ને ઈ અટાણ 4G 5G થઈ ગયું. હા એ વાત સાચી છે તમારે. એટલે જ તે બાકી એટલે એને પૂછો અટાણે તો હવે ગોઠવી ને તો ટીટોળો રમાડે ને પછી હગાઈ કરે. હા એટલે ટીટોળો રમીને પછી જ હગાઈ કરવાની. એટલે હજી તને ટીટોળો રમાડ્યો નથી, પણ હવે ટીટોળો રમાડ છે જો હાઈકો નહીં હાલતો. હા પછી આમ જો તારે તેડી લેવી છે કે ટીટોળો રમવું છે? નહીં મારી વાત તો સાંભળો તમે.
હા. હજી તમે એને પૂછી લો, હજી સુધી મેં એને કોઈ દી એક શબ્દ નથી કહ્યો. મેં એને ઘણી નથી સમજાવી. કીધો, ઈ જ વોરી કરી છે કે મારો ઘરવાળો મને કાંઈ બોલતો નથી, મને ઈ કાંઈ વાત કરતો નથી, અમે આખું ઘર બાંધીએ તોય. ઈ તો એમ કે વોરી તમે- કરી છે, ઈ જ એમ વાત કે- કરી. આ તું બોલે હા. ઈ જ કીધું કે મારો ઘરવાળો હું, તું કાંઈ કહેતો નથી. હા એટલે તું કાંઈક બોલતો થઈ જા, અને તારું 2 જણાનું ભળતું હોય હા તો બાજુમાં રહેવાય, બાજુના રૂમમાં રહેવાય, એવું કાંઈ ન હોય. હારે રહેવું, પણ તારું ઘર ભાંગે નહીં. અને ઈ તો એને પાછો પસ્તાવો થાય ને પછી તરત જ કહે હાલો આપણે મમ્મી પપ્પા ભેગા થઈ જઈએ. હા એ વાત સાચી છે એને. 5 દિવસ કોઈ ઝેર હોય ને એટલે 5 દિવસ સુધા રહેવાનું કે હા પાડે, એટલે ઈ નહીં, પાછી કે હાલ આપણે 2 ભેગા થઈ ગયા, આપણે નોખું નથી રહેવું. હા એટલે એ વાત વિચાર, સાચી તમારી. ખાલી વિચાર જીત છે ને, રાજહટ, સ્ત્રીહટ ને બાળહટ, હા ઈ જે લે ની મૂકે નહીં. હા એ વાત છે તમારી સાચી. એટલે એમાં થોડોક વળાંક લઈ અને આ ભાઈ આપણે શહેજાદાબેન અમે સમજાવ્યા છે, તો તારી હા. ઈચ્છા હોય તો સમાધાનનો હા. પ્રયાસ કરી દઈ. આ તો આગળ લ્યો ને, તો મારા પપ્પાને તો મારે પૂછવું તો પડે ને. તો એટલે આમાં તું પૂછી ના લઈ ને એટલે તારું હાલતું નથી. તારું ઘર બાંધવામાં તું એને પૂછ તો નહીં. તારું હાલ છે, તારામાં નહીં. નિર્ણય શક્તિ છે. નહીં મારી વાત સાંભળો, ઈ જો મારા મા બાપ કે તો મારે પૂછવું તો ખરી કે નહીં એને. તું આખી તો વાત હજી સમજ. સુધી આમ તારે તો પૂછવું ને ઈ તારી મેટર થઈ ગઈ. તારે તારું હા. ઘર બાંધવું ઈ તારી મેટર છે. હા. કોઈના મા બાપ દીકરી દીકરા કોઈના રહ્યા નથી. હા આ તારી અર્ધાંગના છે. ઠીક. હા આ તારા દુઃખમાં આ તને ભાગ લેવાના. જેમ તારા મા બાપ હાચવે છે, એમ આવડી આવી તારે તને દીકરી સણી દીધી, તારો વેલો વધાર્યો, તારો વંશ વધાર્યો, એમ નામ વધાર્યો. નહીં સાચી વાત. તારી અરે હરખી નો રહી હોય તારા છોકરા થાય. હલો. હા. હા હા એટલે છે. ઈ વાતમાં થોડુંક સમાધાન અને કરી અને તારા મમ્મી પપ્પાને તારી રીતે પૂછી લે. પણ તું ઈ કે એમ કરી એમ છો? હા એટલે કોનું કીધું કરું? તારી ઘરવાળીનો જ. એને તમારા બેયનો મેળ હોવો જોઈએ ને. તું પછી એમ કહે કે મેં તો આમ હતું, તો ઈ પાછો એને હાલે એમ નથી. હા હા હા. હા ઠીક. એટલે ઈ એમ કહે છે કે નોખું થવાનું કે એમ ને? તો હા, નોખું થવાનું અને જુદું રહેવાનું છે. તો ઈ હા. આવે એમ છે. એ પરાયણે અત્યારે હવે એની ઈચ્છા જ નથી કે મારે ત્યાં જાવું છે એમ. ઠીક. પણ અમે કાર્યકર તરીકે સમજાવી છે કે દીકરીની હાટું થઈને તારે ઘર તોડાય નહીં. નહીં એ વાત સાચી છે સાહેબ તમારી. દીકરી હાટું તો ન તોડાય. હા, એટલે તારામાં કાંઈ છે પાવર 3 ફેઝ સિંગલ ફેઝ એ કઈ પાવર એવો છે કે તું ઘર બાંધી લેવો? એમ તો હોય જ છે ને. મને તો આમાં છે ને બહુ ડીમ પાવર બતાવે. નહીં આમાં પછી આમ હવે મારે તમને શું કેવું હોય, એ પછી હરખી નો હાલે તો પછી તો બીજું શું કરવાનું હોય એમાં? એને આમ તો મારી વાત સાંભળો, હરખી નો હાલે તને ત્રાસ શું દે ઈ અમે કહી દઈ. તું બોલ. ત્રાસ ને એમ તો જોઈએ સામું એને બોલવા જોઈએ ને બધું આ ને તે બોલે, જેમ ફાવે એમ બોલી જાય. પછી આપણે મારવું છે ને પછી ધાર્યું નો રહી ખોટી જીબડી આખે ખોટી. જો બાયું ને છે ને ઈ કાંઈ જો બંદૂકો નો ફોડે. ઈ બટેટામાંથી ની માથાકૂટ કરે. એ એવું જ છે આ ઈ તો બધું. બધે ને ઘરે કરતી. તાર ઘરે એક ન હોય. હા હા અમારા ઘરે કાકા મારી લે તો હા વરવા દેતી નથી, એવી બાઈ છે. તોય આ જીવી તે તો મારી તો ખાધી નથી. હા. મને તો છૂટા વેલણા મારે, હા તોય આ બેઠો હા લે. ઠીક. એવું છે એમ ને? છૂટી હાણસ્યું આવે, હમ આટી જાય જી રાજી થાય, છટકી જાય તું રાજી થાય. અમારા ઘરે આવી ફિલ્મ હાલે. ઠીક. તોય મેં ઘર બાંધ્યું. નહીં વાત સાચી છે સાહેબ તમારી. રહોડામાંથી છૂટી હાણસ્યું ના ઘા આવે છે તોય જીવું છું. તારે છૂટી હાણસ્યું આવતી નથી ને? ના ના સાહેબ, હા એવું તો બસ તો નથી તો આપણે. મારી કરતા તારે સારું. હમ. કાંઈ વાંધો નહીં. તો પછી હવે હું આ શહેજાદાબેન ને તેડવાની કોશિશ કરવી છે કે કાપવાની? સાહેબ જો મારી વાત સાંભળો, એને આવવું હોય તોય ભલે, ન હોય તોય ભલે. મારે છે ને હું હાવ હાચું કહું, હું મા બાપથી હું નોખો ન થઈ શકું એનાથી. તમને હાવ હાચું કહું છું ને. હા. એને આવવું હોય તોય ભલે, ન આવવું હોય તોય ભલે. બાકી હું મારા મા બાપથી નોખો ન થઈ શકું. ઓકે, હાલો વાત પતી. હા સર વાંધો નહીં. હા શહેજાદાબેન બોલો. હા. હા, હવે તારા ઘરવાળા હારે વાત થઈ બેન. હા. હવે ઈ તો તમારા સસરા હારે વાત થઈ, એને ફોન એને આપી દીધો તો. હા. પછી કે બહુ બોલે છે અને હેરાન કરે છે ને એવું બધું. એટલે તું થોડુંક તારો અવાજ થોડોક વધારે છે જોરમાં, એવું કીધું. પણ એ મારા સસરા બોલે છે એ તો મોટો વાંધો છે, કારણ કે મારા ઘરવાળાને કઈ બોલવા દે નહીં. હા.
એ મારા ઘરવાળાને મેં કીધું ને તો હું કહું તો કયો નહીં આપણને નોખા કરી દે તે કે નોખા તો આજે ન કરું ને કાલે ન કરું ને મારો ખાવું એટલે મારું પોહણ થાય નહીં. હા એટલે તારે સસરા પણ હવે પોહાણ કદાચ તરવા એટલે ભેગા રહ્યો તો પ્રોબ્લેમ શું છે? ના એ ભેગું તો મારે આજે નથી રહેવું ને કાલે નથી રહેવું. મતલબ ઈ અત્યારે જો તમારો ઘરવાળો જે છે ને બેન, હા ઈ કે છે કે એને આવવું હોય તો ભલે, ન આવવું હોય તો ભલે, હા પણ હું નોખો થવાનો નથી. હા તો તમારો શું નિર્ણય છે? તો એમ કે તમારી છોકરી થઈ ગયો. એમાં એવું છે છોકરી છે ને ઈ જેમ તમારો હક છે ને એમ એનો હક છે. છોકરી જેમ તમારી છે એમ એની છે ને. હા પણ એ બોલવા શીખે ને છોકરી એમ કહે કે મારા પપ્પા પાસે જાવું તો હું ગોપી જઈશ. હા પણ ઈ હવે અત્યારે તો તમે બેન ઈ અત્યારે એની પાસે છે એટલે ઈ તો તમારે કાં કોર્ટ વજીતા માંગવી પડે. કેમ કે કોઈ એવું ન કરી શકે કે દીકરી કોઈને અપાવી શકે. કેમ કે કોઈ આગેવાન અપાવે ને ઈ છોકરીને કઈ થયું તો વેચમારી એનો જવાબદારી બને ને. અત્યારે ઈ છોકરીને ન્યા આગળ કઈક થાય તમે મૂકો મોરું. નહીં. હા એમ એટલે એમ કોઈ આમાં છે ને દીકરી દીકરામાં વેચવા ન પડે. કેમ કે બાળક છે ઈ જે જેનું છે એને એની પાસે છે ને ઈ લેવું હોય તો નામદાર કોર્ટ પાસેથી તમારે લઈ શકો. ને કોને મારા ઘરવાળા એમ કીધું કે નોખો તો આજે નહીં કાલે નહીં કે મારા સસરા એમ. ના તમારા ઘરવાળાએ. હા ઈ હમણાં હું તમારે બધી રેડી વાત કરી છે બધી મારી ભાષામાં જે આવતું હતું કાર્યકરની ભાષામાં. પણ મારું એમ કેવું છે જો તારે આ ઘર ને વર ને આવું બધું સારું છે કાંઈ વાંધો નથી. ખાલી હાવ હાર અને હિસાબે ઈ કઈ જેટલું જીવાય એટલું જીવવાના ન હોય. પણ એ બહુ હેરાન કરે. મહિને ને 2 મહિને મારે ઉભું જ હોય. હા પણ એ મારી વાત સાંભળી કે અમે એને સમજાવી દઈને આવું ન કરે તો તારું ઘર બાંધી લે. હાવ હારા કેટલા દી મા બાપ માની લે ને એટલે એવું કઈ ન થાય. તારા મમ્મી પપ્પા છે એ માની મમ્મી પપ્પા માની લે એવું કઈ લોચા લબાચા ન થાય. મતલબ આપડે હાવ હારા ગણો એટલે ડખો થાય. મમ્મી ને પપ્પા જ માની ના થાય તો એવું કરે છે. એવું કરતા હોય અમે સમજાવ્યા છે ટાણે. કદાચ ઇન કેસ મારા માનવા પ્રમાણે જો સહેજાદાબેન અહીંથી ને બીજું ઘર કરીશ ને તોય બધે આના જ ઉભા છે. તો ઘર કરવું જ નથી. એ છોકરી થઈ ગઈ તો છોકરી ઉપર જિંદગી કાઢી નાખવી. છોકરી ઉપર જિંદગી કાઢી નાખો તોય કઈ હવે અત્યારે તારી નાની ઉંમર છે ને એ થોડું સારું લાગે. એ નાની ઉંમર હોય કે ભલે ન હોય પણ આમે બીજા ઘર કરજો તો એ પ્રોબ્લેમ તો રહે જ. એમ કરતા આમાં આમાં છે ને જિંદગી કાઢી નાખવી છોકરી ઉપર પછી. કારણ કે જો એ લોકોને મને જોતી નથી એટલે અમારે ત્યાં ડખો થયો ને તો રાતના મારા બધા ઘરેણા ઉતારી લીધા ને મારા ભાઈ મને પહેરે લુગડે મોકલી દીધી. મારા જો નથી લુગડા મારી હારે નથી એના કઈ ઘરેણા ને મારી છોકરી મારા ભાઈએ પેલા ના પાડી હતી કે છોકરી તું લેતી નહીં તો મેં છોકરી મૂકી દીધી. મારી છોકરી મારી ગળે બધ ભરી ગઈ ને મને કે માં મને લેતી જાય તો મારા ભાઈએ કીધું લઈ લે તો મારા હાહુ એ મારા હાથમાંથી જોતી લીધી કે લાય છોકરી તો આજે ન દઉં ને કાલે ન દઉં. ઈ તો એમ તો એનું બાળક છે એટલે ઈ તો આપણે ન કહી શકીએ તમે આને આપો એમ. કેમ કે ઈ દીકરી એની જ છે. ઈ બાળક તો એનું જ ગણાય ને. હા બાળક તો એનું જ ગણાય પણ છોકરી પણ હું તો એક માણસ છું ને હજી છોકરી ધાવતી હતી નહીં છે સહેજાદાબેન. તમે માં છો ઈ મટવા નથી પણ માં છો એમ એનો એ બાપ છે. તમે માં છો એક બાજુ એનો બાપ છે એટલે જેટલો માનો એટલો બાપ નો. એ પણ નોખા થઈ જાય મને ક્યાં કઈ વાંધો છે. નોખા થવામાં એવું છે કે ઈ છોકરો નોખો થવાની ના પાડે છે પણ ભેગા રહેવામાં હું વાહ ઘઉં છે એમ કહું છું. એમાં ક્યાં એટલે બધા ડખા થાય એમ છે. એ ભેગા રહેવામાં છે ને પાછું મારે 2 મહિને મારા ભાઈએ 5 વખત સમાધાન કરી ને 1 વર્ષમાં મને મોકલી દીધી. મારી વાત સાંભળો. આખી જિંદગીમાં ટપોરા ખાઈ ખાઈને જીવવાનું હોય. ઝટકે ઝટકે જિંદગી જીવવાની. ચોમાસું આવે તો ગારો હોય, શિયાળો હોય ઠંડી હોય, ઉનાળો હોય તડકો હોય, આ બધું સહન કરવાનું હોય. જેવી જેવી સિઝનમાં જેવો જેવો માહોલ એવું બધું હાલ્યા કરતું હોય પણ એવું બધું હકાલીને જીવવું તો પડે જ. નહીં ભેળું માં તો જવું જ નથી. કેમ કે એ આજ નહીં ને તો કાલ પાછા મેણા બોલે કે કોઈ મેણા ન બોલે. હવે મારે સામે મેણા બોલે તો હાવ હારા છે એમ તો તું કઈ એમ તો નથી કઈ તારી જીભાન નબળી તો નથી એમ તો તું બોલતી તો હોય. એ પણ ત્યાં બધાય થાય એકવાયા. જો મને ફોન ન લઈ જવા દે મને નો મારા ભાઈ એને વાત કરવા દે. કેમ કે અટાણે આમાં છે ને ભાઈ થોડું તારી જીવાન જોતા મને એમ છે કે એમ તો ગરો તો લીધા છે તે એવું મારા માનવા પ્રમાણે આ તારું બોલવાનું તો વ્યવસ્થિત છે ને એટલે
એટલે મારા નહીં, મારા મારે- અંદાજ પ્રમાણે સહેજાદાબેન. નહીં ભેળું તો રહેવું જ નથી. એ એને જોતી હોય તો નોખા થઈ જાય. કાંઈ વાંધો નહીં, હમણાં તમે અઠવાડિયું 10 દી અત્યારે આ બધું હાલે છે એટલે અઠવાડિયામાં હરકો વિચાર કરી લ્યો, પછી મને રિંગ કરો, લગભગ સમાધાન થઈ જાય, તમે તમારું ઘર બાંધી લ્યો એવો પ્રયાસ કરીશ. હો, પાછો એને વાત કરું છું. ભલે. હાલો. નોખો થાય તો સમાધાનનું હા, લખાણ ઈ મેં વાત કરી બેન, મેં કહી દીધું ઈ. હા હા હા.